નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમલીપા વિસ્તારમાં ભાજપના આગેવાન પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે। યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। જે ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થતા સત્યજીતસિંહ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે પણ ફાયરિંગને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મૂળી તાલુકાના લીમલીપા વિસ્તારમાં યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ થયું હતું। કાર પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક નિવૃત્ત પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સત્યજીતસિંહ પરમારને પગમાં ઈજા થઈ હતી, જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત સત્યજીતસિંહ પરમારને પ્રાથમિક સારવાર માટે મૂળી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે મૂળી પીઆઈ કેબી વિહોલે જણાવ્યું હતું કે કાર પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ આ બનાવ બન્યો હતો। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો છે। એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।